ફ્રેશ તુવેર કાંઈ ઘટે નહીં. આપણે હે ને હા ધાબા પર સોંપી દેવું. કેટલી વસ્તુ નાખવાની છે. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ તુવેર ટોઠા થઈ ગયા છે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો થંબનેલ ટાઇટલ જોઈને તમને ખ્યાલ જ આવી ગયો છે. તો આજે આપણે ફરી એક રેસીપી વિડીયો લઈને આવી ગયા છીએ. આ તો આમ તો ઠંડી છે ને, અત્યારે શિયાળો છે અને અત્યારે તુરે બહુ પડતી હોય ને. અસ્મિતાને ઘરેથી એમ લાવ્યા હતા ને બાન ઓલે ગયા હતા ને ત્યાંથી, તો તુવેર પડી હતી ને તો મને આઈડિયા આવ્યો કે ચાલો આપણે તુવેર ટોઠા બનાવીએ. તો રેસીપી લઈને આવી ગયા છીએ તુવેર ટોઠા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જોઈએ કઈ રીતની બને તુવેર લીલવાના ટોઠા. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો, ખ્યાલ આવે કઈ રીતની રેસીપી બને. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તુવેર છે ને અસ્મિતાએ પહેલેથી જ ફોલી છે, ખારી કરી નાખી, કેમ કે તુવેર ફોલવામાં બહુ વાર લાગે. તો આમ કમ્પ્લીટ પહેલેથી જ કરી રાખી હતી તુવેર. હવે આને બાફવાની છે આપણે. જો મસ્ત દાણા એકદમ ફ્રેશ તુવેર, કાંઈ ઘટે નહીં. તો ચાલો હવે બાફા મૂકી દેવી ને. કા તું બનાવીશ કે મેં તો તમે અલગ કોને કરો, હું તો મારી રીતે શાક બનાવતી જ હોય. તુવેરનું શાક નથી, આ તુવેર ટોઠા બનાવવાના છે. જો ભાઈ કુકરમાં મૂકે છે હવે બફા માટે, કેમ કે બાફી તો પડશે ભાઈ તુવેર. ત્યાર પછી તુવેર ટોઠા પહેલી વાર, અને હું ભાઈ માનું છું ભાઈ, મેં થોડોક વિડીયો જોયો છે યુટ્યુબમાં, ત્યાર પછી રેસીપી બનાવું છું. કેમ કે પહેલી રેસીપી એવી છે કે ક્યારેય બનાવી નહોતી ઘરે, તો આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ. અને સાંભળેલું ખરું, ખાધેલી નહીં, ખાધી હોય છે પણ ખ્યાલ નહીં હોય ભાઈ, એવું છે. કેમ કે ક્યાંય ને ક્યાંય તો ખાધું હોય છે. આટા જ બહુ મારતા હોય ને એટલે ક્યાંય ને ક્યાંય તો 100% ખાધું હોય પણ ખ્યાલ ન હોય. તુવેરને મૂકવાની છે બાફવા માટે. પાણી મૂકી દીધું છે, કમ્પ્લીટ પાણી નાખી દીધું, અને જોઈએ છીએ કઈ રીતની પ્રોસેસ થાય. તુવેર મૂકી દીધી છે બાફવા માટે. હવે તુવેર બફાય ને ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી નાખીએ. તો આપણે શરૂ કર્યું છે ડુંગળીથી. ડુંગળીને પીસી નાખવાની આખી અંદર મિક્સરમાં. શું કહેવાય, ભૂલાઈ ગયું, પેલું ભૂલાઈ ગયું યાર, હવે નહીં યાદ આવે. મરસા સોલણીઓ ગિફ્ટ આવેલ એ પહેલાં ભાઈ મરસા સોલણીયા વિશે કંઈક ચર્ચા છે, અને હું કહેવાય પાછું કમેન્ટમાં કહી દીધું એટલે મને યાદ આવી જાય. પણ અમે દેશી રહ્યા ને એટલે દેશી સ્ટાઇલમાં મરસા સોલણીઓ ભાઈ. તો મરચા ચોલે છે અસ્મિતા, મને ભૂલાઈ ગયું ખરેખર નામ તો શું છે. લેવું છે કે ખારું? મરચા હું ડુંગળી સોલે, મને ભૂલાઈ ગયો આમાં યાર, બધું અટવાઈ ગયું. હે ખારું લેવું ને? સારું મિક્સર લઈ લેવું, મિક્સર. ડુંગળી મસ્ત પીસી નાખી છે, ખમણી નાખી છે. ત્યાર પછી હવે શરૂ કર્યું છે ટમેટાનું કામ. ટમેટાનો આખો સોસ જેવું બનાવી નાખવાનું છે. મિક્સર તો નહીં, એટલે મિક્સરમાં ભળી નાખી તો ફટાફટ ઉકલે, પણ આમાંય કામ સરસ થાય છે, ફટાફટ થઈ જાય. પ્રેશર આપે ને મિક્સરમાં બહુ હે, મિક્સરમાં થોડું કેળા બળતરા. હા એ વાત સાચી ને. અહીંયા છે ને સીટી વાગવા માંડી. જો સીટી જો મસ્ત ગ્રેવી કમ્પ્લીટ કરી નાખી છે. હવે ત્યાર પછી લીધું છે લસણ ને મરચાં. લસણ મરચાં ને આદુની ત્રણેયની પેસ્ટ બનાવવાની છે. ત્યાર પછી આપણે રેસીપી ચાલુ કરી દેવાની છે. તમારે હે હું આપણે હે ને હા ધાબા પર સોંપી દેવું. હું લસણ, અરે આખો વાળો પીડો સોંપો. ધાબા ઉપર ક્યાં સોંપવાની જરૂર છે, જગ્યા છે. બધા નાખતા સિટીમાં નાખી દે, આપણે પણ અહીંયા આખો વાડો પીડો, આખા વાડામાં લસણના કેરા કરી નાખો. મેડમ છોકરા રહેવા ન દે. હે એવું છે, કીસું સોપ છે આપણે. કા ખેંચી નાખી બધે એ વધારાનું તો ન સોંપાય. ખેંચી નાખો તો થોડું સોંપવાનું હોય. એટલી વસ્તુ નાખવાની છે ભાઈ આમાં. હવે બીજી કંઈ વસ્તુ એડ થતી ખબર નથી, પણ એટલી વસ્તુ આપણે નાખવાની છે. કમ્પ્લીટ થઈ ગયું છે. ડુંગળી, ટમેટા, કોથમરી છે ને આદુ મરચાં. આમાં આદુ બાકી છે, આદુ હજી પીસવાનું છે. એટલે હાલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ. તુવેર પણ જો મસ્ત બફાઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા કામ બીજું ઉપાડ્યું છે, મકાઈ ભાઈ. હા તુવેર આમાં કાઢી ને આમાં આવી ગઈ મકાઈ. હવે મકાઈ બાફી છે, તો મકાઈ લાવેલો હતો તો મકાઈ બાફી નાખી. અને હવે જો ચૂલો જેગવે છે અહીંયા અસ્મિતા, ને રેસીપી બનાવવાની છે ખુદ મારે. એટલે કાંઈ કહેતા નહીં કમેન્ટમાં કે કેવું બન્યું કેવું નહીં, કાંઈ નહીં કહેતા. જેવું બને એવું એડજસ્ટ કરી લેજો. પણ બેસ્ટ બનાવી ભાઈ. હું કારીગર છું, રસોઈયો છું, તમને ખબર છે ને. અડદની દાળ હું બનાવું છું ભાઈ, ફેમસ રસોઈયો છું. ચાલો ભાઈ, તો આપણે શરૂ કરી દીધી છે રેસીપી બનાવવાનું. પહેલાં નાખી દીધું છે તેલ. સમસો મને આપે, તમારે બનાવવાનું. હા હું તો તારે હરોય ખવડાવું, મોજ કે હરોય રસોઈ બનાવું. શું ખાવું છે તારે ઈ કે હે રસોઈયો છું મુજામત. ચાલો ભાઈ ચાલુ કર્યું છે તમાલપત્રથી. તમાલપત્ર તજ છે, અને આમાં મિક્સ આવે છે ભાઈ. 5 રૂપિયાનું પડીકું આવે છે. 5નું એવું કે કેટલા ને 10 5 રૂપિયામાં આવે છે ભાઈ. અમે મકાઈની સીટી વાગી રહી છે પાછી. સીટીઓ ઉપર સીટીઓ વાગે છે. મેં કરી દીધું છે ચાલો રસોઈ બનાવવાની. કાંદા એડ કરી દઈએ. હા સૌ પ્રથમ આપણે
પેલું નાખ્યું ને તમાલપત્ર ને એવું, એમાં લવિંગ બાજીયા ને વગેરે વગેરે બધું હોય. ત્યાર પછી પહેલી વાર આપણે નાખી છે ડુંગળી કટિંગમાં. અસ્મિતા આવી ડુંગળી આવી ગઈ છે, આખી ડુંગળીનું શાક નથી બનાવવાનું આપણે. નવું લેવું નથી કેતી હું, ખરાબ થઈ ગયેલું છે એમાં ભૂલાઈ ગયેલું છે, આખી વટી ગઈ ભાઈ વપાઈ. ચાલો રસ ચાલુ કરી દીધું. તો હવે ત્યાર પછી આપણે નાખીશું લસણ મરચાં આદું. આમાં છે ને ભાઈ લસણ નાખ્યું ને એટલે લસણ એવી વસ્તુ છે ને, લસણમાં ફટાકે દાજકો પડે, જેઠે સોંટવા કરે. કોઈ પણ સબ્જી કોઈ પણ શાક બનાવો એમાં લસણ નાખો ને એટલે તરત તળિયે ચોંટે. તો હવે આપણે નાખી દઈએ ટમેટાની ગ્રેવી થોડીક વધારે છે એવું લાગે છે એટલે થોડીક ઓછી નાખવી છે, કેમ કે બધું લેવલમાં હોય ને તો મજા આવે. તો ટમેટાની ગ્રેવી પણ આપણે એડ કરી દીધી છે અને આ ઓલરેડી ગ્રેવી મસ્ત થઈ જાય, વાંધો નહીં આવે. કમ્પ્લેટ સડી ગઈ છે મસ્ત કમ્પ્લેટ, જો દેખાતી નહીં હોય ધવાડ આવે ને એટલે. હવે નાખીએ આપણે મરચું નાખવાનું છે સ્વાદ અનુસાર, કેમ કે મીડિયમ જ રાખજો ભાઈ, તીખું હમણાંથી ખવાતું નથી યાર, એવું છે. નાખવાનો રેડી. હાલો 2 ચમચી મરચાં નાખ્યા છે અને મરચાં અમારા મીડિયમ છે, બહુ તીખા મરચાં નથી એટલે. બાકી કાશ્મીરી તો નથી, કાશ્મીરી હોય ને તો એ પાછું હાવ મોળું હોય. હવે છે ને ભાઈ મરચું પાકી ગયું છે મસ્ત કમ્પ્લીટ, અને હવે થોડુંક પાણી એડ કરવાનું છે આપણે, કેમ કે હાવ ટૂંકમાં થોડીક ગ્રેવીવાળું બનાવવાનું છે એટલે બહુ ઝાઝું પાણી નથી નાખવું. અને આમ તો છે ને ભાઈ આ સેમ પ્રોસેસથી મોસ્ટ ઓફલી બધા શાક છે ને આ જ પ્રોસેસથી થતા હોય, થોડી ઘણી કદાચ સિસ્ટમ ફેર હોય. બાકી અડદની જે દાળ બનાવીને એની પ્રોસેસ સેમ જ છે, અને બધા શાકની મોસ્ટ ઓફલી પ્રોસેસ તો સેમ જ આવતી હોય મારા અંદાજ પ્રમાણે. કે મને નથી ખબર પૂરેપૂરી, પણ આ દાળની જેવું લાગ્યું મને, આમાં કાંઈ ઝાઝો ફેર છે નહીં. ચાલો ભાઈ હવે છે ને તુવેરના દાણા નાખી દીધા છે એટલે લાસ્ટમાં, કેમ કે દાણા તો ભાઈ બફાઈ ગયેલા હતા ઓલરેડી, ધવાડો થાય ને એમાં તમને કંઈ દેખાતું નહીં. પણ જોઈએ છીએ ભાઈ કેવું શાક બને એમ લાગે, તો જોયામાં તો મજા આવી છે એવું લાગે ખાવાની. બને છે ફાઇનલ ફિનિશ હવે તો સડી ગયું છે. હવે આને થોડોક ઓલું નાખવાનું હોય મસાલો ઉપરથી, કેમ કે મસાલો હોય ને તો શાક ઓટોમેટિક થોડાક મસ્ત થાય. જો ભાઈ ફાઇનલી પહેલી વાર ફર્સ્ટ ટાઈમ તુવેર ટોઠા થઈ ગયા છે. કેવા લાગ્યા કમેન્ટમાં જરૂરથી કહેવાનું છે તમારે, અને આમાં કાંઈ બીજું કાંઈ પણ ફોલ્ટ હોય તો પણ કહેવાનું છે. જે તમને મોજ આવી ગયો કમેન્ટ કરો કાંઈ પણ હોય તો ખ્યાલ આવે મને તે. તો આવી રીતનું કાંઈક ફાઇનલી તુવેર ટોઠા બની ગયા છે કમ્પ્લેટ. તો પહેલી વાર મેં બનાવ્યું ભાઈ, કમેન્ટ જરૂરથી કરજો કેવું બન્યું છે. અને હવે જો અસ્મિતાએ ચાલુ કરી દીધું છે રોટલા બનાવવાનું, કેમ કે હજી થોડોક દી છે, રોટલા બની જાય ને પછી વાળું કરી લઈ. ચાલો ભાઈ ગરમી થઈ ગઈ, મને ગરમી થઈ ગઈ. વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક ખાસ કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ, નવા હોય ને તો, કેમ કે 1 લાખ સબસ્ક્રાઈબર કરવાના છે એટલે કરી નાખો સબસ્ક્રાઈબ. ચાલો મળશું બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ ભાઈ.